દહેગામ તાલુકાના કાલીપુરા ગામમાંથી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં બે પાણીની ટાંકી હોવા છતાં છેલ્લા 2 મહિનાથી ગ્રામજનોને પીવાના પાણી માટે તરસી રહ્યા છે. માત્ર પાણી જ નહીં, ગટર અને રોડ રસ્તાની સમસ્યાઓ પણ યથાવત છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક મહિલાઓએ સરપંચ સમક્ષ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પગલાં લેવામાં ન આવતા આખરે ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનો અને કોંગ્રેસના હોદ્દેદારો દહેગામ તાલુકા સેવા સદન કચેરી પહોંચી જોરદાર હંગામો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. હવે જોવાનું રહ્યું ચૂંટણી પહેલા તંત્ર જાગશે કે નહીં. બ્યુરો રિપોર્ટ RJ રાઠોડ, નીડર ન્યૂઝ, દહેગામ. હું ઝાલા દેવરાજસિંહ, દહેગામ તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ. હું આજે જોયું ઘણા ટાઈમથી અમારા બકાજી અને આ બહેનો બધા રજૂઆત કરતા હતા. પછી આજે અમે જોયું કે ભાઈ આ તો બહુ તકલીફ છે. સ્થળ ઉપર તપાસ કરી પછી અમે નક્કી કર્યું કે ભાઈ આવેદનપત્ર સાહેબને આપીએ. તો આવેદનપત્ર લખ્યું. છેલ્લા 2 માસથી આ લોકોએ સોપાથી કાલીપુરા પાઇપલાઇન કરી છે. એ પાઇપલાઇનમાં 100 થી 150 લીકેજ છે. એ પાણી ત્યાંથી આવી શકતું નથી. તમે જુઓ આ ભાજપની સરકારનો ભ્રષ્ટાચાર કે આટલા બધા રૂપિયા ખર્ચ્યા છે પાણી પાવા. એટલા રૂપિયા ખર્ચ્યા પછી અમારું ગામ પાણી વગર તરસે મરે છે. આજે ધારો કે 2, 4 કે 10 માણસો માટે તો પાણી આપણે બીજાથી અમે એક બેડામાં લઈ આવીએ, ઢોલ ભરીને લઈ આવીએ, પણ અમે પશુપાલકો છીએ. અમારા ઢોરનું શું? અમારા બીજા નાવા ધોવાનું ગામમાં પાણીની જે ટાંકીઓ બનાવેલી છે તો ટાંકીની અંદર ક્યારે પણ પાણીની અંદર સંગ્રહ કરેલો? કોઈ દિવસ પાણી પડ્યું જ નથી. પાઇપલાઇનમાંથી સોપાથી કાલીપુરા પાણી આવ્યું જ નથી. ટોકીમાં પાણી નહીં પડ્યું તો 2 નંબરની વાત છે, પણ ટોકી ગોડીના આજુબાજુ જે ખાડા છે ને એમાં 2-5 વખત તો ઢોર પડ્યા બધો એનો. એ ખાડા કોઈ પૂરવા નથી આપતું. અને આટલા નાના ગામમાં એટલો સખત આ લોકો અન્યાય કરે છે કે એની કોઈ હદ ના હોય. આ તો આ નાના ગામવાળા અને ગરીબો ખેડૂતો જ સહન કરે, બાકી આવી સહનશીલતા હોય નહીં અને આટલું સહન કરવાનું હોય નહીં. લોકશાહી લોકોએ રાજા છે. આજે જે સ્થાનિક ગામના જે આગેવાન છે, આપ શું કહેવા માંગો છો? હા, હું બકાજી ઠાકોર. છેલ્લા 2 માસથી જે લાઈન કરેલી છે નવી સોપાથી કાલીપુરાની, એમાં ટોટલ 100 થી 150 જેવા તો લીકેજ છે. અને અમે સરપંચશ્રીને તલાટીશ્રીને રજૂઆત કરી અને જે આ લાઈન જે નાખી છે નળ સે જલવાળા એ લોકોને બી રજૂઆત કરી છતાં પણ કોઈ એનો નિવાડો આવતો નહીં. અને એ લોકો કે પાણી છોડી છે, પાણી બધું સોપાથી પાણી જે આવે છે બધું બહાર નીકળી જાય છે. આની અંદર જવાબદાર જે સરપંચ છે, સરપંચનો તમે રજૂઆત કર્યા પછી સરપંચનો શું જવાબ છે? કોઈ જવાબ સરખો મળતો નહીં. પાણીનું કામ ચાલુ છે, થઈ જશે એ જવાબ મળે છે, પણ કોઈ આજ સુધી પાણી કાલીપુરામાં આવતું નથી. આ વિશે મહિલાઓના જે આજ દિન સુધી વધારે મહિલાઓના સમસ્યા હોય તો મહિલાઓને આપ તમારી સમસ્યા વિશે શું કહેવા માંગો છો? હું હંસાબેન કાલીપુરાના ગામની વતની છું. અમારા ગામમાં પાણી નથી આવતું. પહેલું તો પ્રોબ્લેમ એ છે ગટર લાઈન નથી, પાણી નથી. અમે બધા તરસે જ મરીએ છીએ. અમારા ટાંકીની બધી સુવિધા છે, પણ અમારા ટાંકીમાં પાણી એક ટીપું પડ્યું નથી. અમે એ રોડ નથી, ગટર લાઈન નથી. પહેલાં તો કોઈ તમારા ગામની ટાંકી બનાવે કેટલો સમય થયો? 2-5 વર્ષ થયા, પણ અમારા ગામના ટાંકીમાં પાણી એક ટીપું પડી નથી. ને સરપંચ એમ કહે કે હું શું કરું, મારો કોઈ પ્રોબ્લેમ નથી આમાં, અને હું શું કરું કોઈ માન્ય રાખતા નથી સરપંચ. આ અંગે તમે કોને રજૂઆત કરી? અમે સરપંચને કરી, તલાટીને કરી, સભ્યને કરી, પણ કોઈ માન્ય રાખવા તૈયાર નથી. આ તમારી સમસ્યા દૂર ના કરો તો આવનાર સમયમાં શું કરશો તમે? હવે વોટિંગ નહીં